રાવપુરા વિસ્તારની દુકાનમાં એસીમાં બ્લાસ્ટ, લોકોમાં દોડધામનો માહોલ। શહેરના રાવપુરા વિસ્તારમાં દુર્ઘટના ઘટી હતી, જેમાં અચાનક એક દુકાનમાં લાગેલ એસી ફાટી પડ્યું, જેને લીધે વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। બ્લાસ્ટના ધડાકા સાથે લોકો દુકાન તરફ દોડી આવ્યા હતા અને તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી। પ્રાથમિક માહિતી મુજબ એસીમાં ટેકનિકલ ખામીના કારણે બ્લાસ્ટ થયો હોવાનું મનાય છે। ફાયર બ્રિગેડ અને પોલીસે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક કાર્યવાही શરૂ કરી હતી। घटना चौक्कस कारण माटे तपास चालू है। नमाज के लिए जा रहे थे, तो नमाज में क्या है कि जो हमारे घर की लेडीज थी ना, वो बाहर वजू करने के लिए आई थी। तो क्या है कि एसी में स्पार्क हुआ छोटा सा, तो वो डर गई थोड़ी, तो वो अंदर नहीं गई। तो फायर एग्जीबिशन भी अंदर था, तो वो किस तरह पकड़ने जाती। तो फिलहाल क्या है कि वो अंदर से जो एसी ब्लास्ट हुआ ना, तो अंदर से सब धुआं बाहर आ रहा था। तो धुआं बाहर आया तो वो लेडीज़ लोग तो घबरा जाए ना, तो फिर तुरंत ही हमने फायर ब्रिगेड को कॉल किया। फायर ब्रिगेड को कॉल करने के बाद डायरेक्ट ही वो यहाँ पर सर्विस देना आ गए। दूसरा पुराना एसी था क्या? हाँ, एसी को 2-3 साल हो चुके थे और एसी फट गया अंदर, यानी हाई वोल्टेज से फटा। बाकी सुबह से एसी चालू ही था। नुकसान कुछ हुआ है? नहीं, अभी तो अभी फिलहाल तो कुछ पता नहीं है, तो अभी बहुत ज़्यादा नुकसान नहीं हुआ। क्या नाम आपका? पठान उवेश खान। और किधर हुआ है ये अंदर एसी दुकान में एरिया कौन सा? नवाबड़ा, दुलीराम पेंडावाला, रावपुरा। तो फायर ने કંટ્રોલ રૂમમાંથી કોલ મળ્યો હતો કે દુલીરામ પેંડાની બાજુમાં ગલીમાં દુકાનમાં આગ લાગી છે। વિધિન એ મિનિટમાં અમે સ્થળ પર પહોંચી ગયા અને અંદર સ્થળ તપાસ કરતાં એસીમાં કંઈક બ્લાસ્ટ થયો છે। એસી સળગે છે, એના ધુમાડા વધારે હોવાથી પાણી મારીને એને કુલિંગ કરેલું છે। શું લાગે છે, ગરમીના કારણે વધુ એસી ઓવરલોડના તો કારણે થઈ શકે છે। ગરમીનું કારણ વધારે છે, વાયર ગરમીમાં વધારે ઓગળતા હોય તો એમાં વેન્ટિલેશન છે નહીં, ના કોઈ ને, ખાલી એમના એસીનું એ છે એ જ સળગ્યું, બાકી કંઈ બધું નુકસાન છે નહીં એટલું બધું। શું નામ આપનું? सब फायर ऑफिसर रविंद्र कदम स्टाफ साथ।